યુનિટ 1 ગ્રેડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો? કસ્ટમર સર્વિસ રેપ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ? ગ્રાહક સેવા પ્રતિનિધિ શું તમે કમ્પ્યુટરમાં લવ પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો? કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? ગ્રાહક હું એ કરી શકું. હું કોઈ ખાસ તકનીકી જ્ઞાતા નથી પણ મને લાગે છે કે હું તે પ્રતિસ્થાપિત કરવા હમણાં તૈયાર છું. મારે સૌપ્રથમ શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રેપ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ સૌપ્રથમ તો તમારે હૃદય ખોલવાનું છે. મેડમ શું તમે લવને ઇન્સ્ટોલ કરવા માટે હાર્ટ નિશ્ચિત સ્થાન શોધી કાઢ્યું? કસ્ટમર સેઝ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running. ગ્રાહક હા મેં શોધી કાઢ્યું પણ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. શું તે ચાલતા હોય ત્યારે લવને પ્રતિસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રેપ સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ મેડમ હાલમાં કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે? કસ્ટમર સેઝ લેટ મી સી. આઈ હેવ psthuart.exe, lowestem.exe, grudge.exe and resentment.com running right now. ગ્રાહક મને જોવા દો. અત્યારે pasthuart.exe, lowestem.exe, grudge.exe અને resentment.com ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રેપ સેઝ નો પ્રોબ્લેમ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthuart.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. ગ્રાહક સેવા પ્રતિનિધિ કાંઈ વાંધો નહીં. અત્યારે ચાલુ છે તે ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ pasthuart.exe ને ભૂંસી નાખશે. તે તમારી કમ્પ્યુટરની કાયમી સ્મૃતિમાં રહી શકશે પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ lowestem.exe with a module of its own called highestem.exe. However, you have to completely turn off grudge.exe and resentment.com. લવ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી lowestem.exe ની ઉપર highestem.exe લખી નાખશે. અલબત્ત તમારે grudge.exe તથા resentment.com ને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. મેડમ મહેરબાની કરી તેમને બંધ કરી દેશો. કસ્ટમર સેઝ I don't know how to turn them off. Can you tell me how? ગ્રાહક મને એ બંધ કરતા નથી આવડતું. શું એવી રીતે કરવું તે તમે મને કહી શકો? કસ્ટમર સર્વિસ રેપ સેઝ My pleasure. Go to your start menu and invoke forgiveness.exe. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. ગ્રાહક સેવા પ્રતિનિધિ મને આનંદ થશે. સ્ટાર્ટ મેનુ પર જાઓ અને તેમાંથી forgiveness.exe કાર્યરત કરો. તમે જ્યાં સુધી grudge.exe તથા resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર આમ કરતા રહો. કસ્ટમર સેઝ ઓકે I am done. Love has started and installing itself automatically. Is that normal?
ઠીક છે, મેં પૂરું કર્યું. લવ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રેપ સેઝ, યસ ઇટ ઇઝ. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? ગ્રાહક સેવા પ્રતિનિધિ: હા, એ એમ જ છે. તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશ નજર પડે છે? કસ્ટમર સેઝ, યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? ગ્રાહક: મને દેખાય છે. શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રેપ સેઝ, યસ, બટ રિમેમ્બર that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. ગ્રાહક સેવા પ્રતિનિધિ: હા, પણ યાદ રહે કે તમારી પાસે આ માત્ર પાયાનો શરૂઆતનો પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ્સ માટે બીજા હાર્ટ્સને સાથે જોડવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર સેઝ, ઓપ્સ, I have an error message already. What should I do? ગ્રાહક: હે ભગવાન, અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે. હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રેપ સેઝ, વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પ્રતિનિધિ: સંદેશ શું કહે છે? કસ્ટમર સેઝ, ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ ગો નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? ગ્રાહક: તે એરર 412 દર્શાવે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. તેનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રેપ સેઝ, ડોન્ટ વરી મેમ, ધેટ્સ કોમન પ્રોબ્લેમ. It means that the love program is set up to run on external hearts but it has not yet been run on your heart. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. ગ્રાહક સેવા પ્રતિનિધિ: મેડમ, ચિંતા કરશો નહીં. આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પણ હજી સુધી એ તમારા હાર્ટ પર ચાલી રહ્યો નથી. આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે, પરંતુ બિનતકનીકી શબ્દોમાં સમજીએ તો તે બીજાને લવ કરે એ પહેલાં તમારે પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક: તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રેપ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પ્રતિનિધિ: શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી, નામ સરનામાની યાદીનું પુસ્તક મેળવી શકો છો? કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. ગ્રાહક: હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રેપ સેઝ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ: અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. કસ્ટમર સેઝ, થેન્ક યુ. ગ્રાહક: આભાર તમારો. કસ્ટમર સર્વિસ રેપ સેઝ, you are welcome. Click on the following files and then copy them to the My Heart directory. Forgive Self doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. ગ્રાહક સેવા પ્રતિનિધિ: તમારા સૌજન્યનું સ્વાગત છે. તમે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો, તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો. forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt અને goodness.doc આ સિસ્ટમ પ્રક્રિયા અસંગત ફાઇલ્સ પર પુનર્લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગને અન્ય સાથે ભેળવી દેશે. વિશેષમાં બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારો selfcritic.exe ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ્સ ફોલ્ડર્સ ખાલી થઈ ગયા છે અને હવે પરત આવે તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. કસ્ટમર સેઝ, ગોટ ઇટ. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ with really neat files.
Smile.mpg is playing on my monitor right now and it shows warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. ચાતક સમજાયું. અરે મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. હાલ મારા મોનિટર પર smile.mpg ચાલી રહી છે અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.com, peace.exe અને contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રેપ સેઝ then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. ગ્રાહક સેવા પ્રતિનિધિ તો પછી લવ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે. આ તબક્કેથી હવેથી તમારે તેને સાંભળવાનો છે. હું જાઉં એ પહેલા બીજી એક વાત. કસ્ટમર સેઝ યસ. ગ્રાહક હા તો કસ્ટમર સર્વિસ રેપ સેઝ લવ ઇઝ ફ્રીવેર. Be sure to give it and its various modules to everybody you meet. They will in turn share it other people and they will return some really neat modules back to you. ગ્રાહક સેવા પ્રતિનિધિ લવ એ નિઃશુલ્ક ચીજ છે. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને તે લોકો જ તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપે પરત કરશે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગ્રાહક હું જરૂરથી કરીશ. તમારી મદદ માટે આભાર.